નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે. આજે વાત કરીશું અમરેલીના પત્રિકા કાંડમાં પાયલ ગોટીએ દિલીપ સાંઘાણી સાથે કરેલી મુલાકાત ઉપર અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના નવા સંગઠનને લઈને ચર્ચાઓ હવે વધી ગઈ છે. ભૂપેન્દ્ર યાદવ, જે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રભારી છે, તેઓ ગુજરાત આવવાના છે અને નવા જિલ્લા અધ્યક્ષ અને એને નિમણૂકને લઈને જે ચર્ચાઓ થઈ રહી છે તેના ઉપર પણ વાત કરીશું. સર, સૌથી પહેલો સવાલ તો આપને એ પૂછીશ, કારણ કે દિલીપ સાંઘાણી અને પાયલ ગોટીની મુલાકાત થઈ છે અને ક્યાંક સહકારિતામાં નોકરી આપવાની પણ વાત દિલીપ સાંઘાણી દ્વારા કરવામાં આવી હતી. આપ શું માનો છો? ક્યાંક એક અને વિરજી ઠુમરે બધા જ સાંસદ, ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીના નેતાને પત્ર લખ્યો છે અને ન્યાય માટેની વાત કરી છે. ગોપીબેન, એક ડેવલપમેન્ટ એવું છે કે પાયલબેન ગોટી સુધી એ વાત પહોંચાડવામાં આવી છે કે રાજકારણની જગ્યાએ છે, તમને મળે છે એ નોકરી લઈ લ્યો અને તો તમારી જિંદગી સુધરી જશે. નહીતર અત્યારે જે સહાનુભૂતિનું મોજું તમારા પ્રત્યે છે એ જ્યારે જુવાળ ઉતરી જશે ત્યારે કોણ તું ને કોણ હું એવું થઈ જશે. માટે સૌથી પહેલી વાત તો એ છે કે નોકરીનું ફિક્સ કરી લ્યો, જેથી કરીને તમારી પોતાની લાઈફ જે હવે પછીની છે એ થોડી સિક્યોર થઈ જાય. કાયમી નોકરીની વાત જે છે તે એમાંય પાછા બે દાવ છે. દાવ નંબર 1, મેં આપને કીધું તે કે ન કરે નારાયણને નોકરી મળી જ જાય, ધારો કે સહકારી બેંકમાં, તો જાન છૂટે ભાઈ, જિંદગી આખીનો હક થઈ જાય અને જે કઈ પીડા ભોગવી છે એ વસૂલ. પણ દાવ નંબર 2, કારણ કે દિલીપભાઈ સંઘાણીએ જ્યારે એનાઉન્સમેન્ટ કર્યું કે હું તમને અમરેલી જિલ્લા બેંકમાં નોકરી આપીશ, ત્યારે એક વિરોધ ઉઠ્યો છે કે એનો અર્થ જ એમ છે કે તમે ધારો તેને નોકરી આપી શકો છો યા તો આપો છો, એમાં કોઈ માપદંડ નથી. કારણ કે પાયલબેન ગોટીને નોકરી શું કામ મળી રહી છે? પોલીસ દ્વારા એને પીડા આપવામાં આવી છે એટલે. હવે આ કોઈ ક્રાઇટેરિયા નથી. કોઈ જિલ્લા બેંકમાં નોકરી મેળવવી હોય તો એને પોલીસ દ્વારા પીડિત થવું એવી તો કોઈ હોય નહીં વાત. એની પાસે તો ક્વોલિફિકેશન હોય, એજ્યુકેશનલ વાઇઝ ક્વોલિફિકેશન હોય, આવડત હોય, બાકીની બધી જે કઈ એની ડિગ્રી વગેરે જોતી હોય તે હોય, વગેરે વગેરે. એને બદલે આ તો જેમ બહુ મોટા અકસ્માતો થાય, તમે જોજો મુખ્યમંત્રીના કે વડાપ્રધાનના રાહત ફંડમાંથી તયે જ પૈસા બહાર નીકળે, 2-5 લાખ રૂપિયા. શું કામ? ગધેડો બહુ થાય ને આબરૂ જાય ને માથાકૂટ થાય ને શર્મસાર થવું પડે, એના કરતા 5-15 લાખ રૂપિયા તે દિવસે આપવામાં આવે. તો બાકીના સમયમાં જે ખટારા કે પબ્લિક એરિયા કે કોઈ પણ વાહનની અડફેટે ચડીને તમે ને હું રોજ વિડીયો પણ જોઈએ છીએ, તો એ લોકો જ્યારે આવી રીતે નંદવાઈ જાય અથવા ભરખાઈ જાય તો હું એ વધારાના હતા? એ ટેક્સ પેયર નતા? એ ગુજરાતના કે દેશના નાગરિક નતા? એ લોકો એના પરિવારના મોભી ન હોઈ શકે? અને એનો કોઈ વાંક નથી. રોડ ઉપર હાલતા હતા કે ફૂટપાથ ઉપર હાલતા હતા ને તમે એટલે કે બીજો કોઈ ડ્રાઈવર હિટ એન્ડ રન, દારૂ પી ગયો યા ગમે તે થયું, ઈ એને ઉડાડીને વયો જાય, પછી કેસ કબાડા થાય. એ કેસમાં તો જિંદગી વહી જાય ત્યાં સુધી મેળ પડે નહીં. પણ જે ઓન ધ સ્પોટ વડાપ્રધાન કે મુખ્યમંત્રીના રાહત કોષમાંથી જે ઓન ધ સ્પોટ પૈસા ફાળવવામાં આવે, 5 લાખ 10 લાખ જે હોય તે, જેવો અકસ્માત ને જેવી ઈજા ને જેવી વાત, તો એવું દરેકમાં કેમ નહીં? કારણ કે દરેકમાં હોબાળો નથી થતો. એમ અત્યારે તમને કહું છું કે અમરેલી પંથકમાં એટલે કે આ અમરેલીની જિલ્લા બેંકમાં એક હોબાળો મચી રહ્યો છે કે ભાઈ આ પાયલબેન ને અત્યારે આવી હેરાન થઈ છે ને આવો અત્યારે સિનારીઓ ઉભો થયો છે, તો તમે એને નોકરી આપી દો છો. આ કોઈ લાયકાત તો થઈ નહીં. નોકરી ભલે મળે, કોઈને વાંધો નથી, કોઈને બેન દીકરી પગભર થાય એને અમે વાંધો નથી, પણ તમારો જે આ છે ને, તમારું જે નીતિ નિયમ છે એને અમે વાંધો છે કે ક્રાઇટેરિયા શું નોકરી મેળવવાનો જિલ્લા બેંકમાં? આવી રીતે હેરાન થવું ઈ કે ભણતર હોવું જોઈએ તે? એટલે એક તો ઈ ડખો પણ ચાલે છે. એટલે અમુક લોકોએ બુદ્ધિપૂર્વક બેનને કીધું છે અથવા તો કેવડાવ્યું છે કે તમે પેલા કન્ફર્મ કરી લ્યો કે આ કેવળ ને કેવળ જુમલેબાજી તો નથી ને? વાતાવરણને ટાઢું પાડવા દિલીપ સંઘાણી દ્વારા કેવળ જુમલેબાજી કરવામાં આવી નથી ને કે હું તમને નોકરી આપી દો ભાઈ, હવે તમે છો ચેરમેન છો, તમે બધું જ છો, લાવો ઓર્ડર એટલે કાલથી હું ગોઠવાઈ જાઉં, કેટલા વાગે આવું મને કયો, હું રાખ્યા પગાર.
ઈ વાત પણ કરવા પાયલબેન ગોટી દિલીપ સંઘાણી સાથે ગઈ હોય. આ નંબર 1. અને નંબર 2 કે બીજી વાત એને કરવામાં આવી હોય એના પરિવારને, એના માવતરને, કે ભાઈ આ બધું રાજકારણ છે, આ બધા તમે ટંટા ફસાદમાં રહેતા રહેશો. આજે અહીંયા સંમેલન થાય ને કાલે ફલાણે સંમેલન થાય ને પાટીદારની દીકરી, ગુજરાતની દીકરી, આ થોડુંક દિવસ થાય, 15 દી, મહિના દી, 2 મહિના થશે, તમે ઘડી બે ઘડી ચમકશો, ઈ ઠીક છે. પણ અંતે ઓલી જે વાત છે નોકરી વાળી, ઈ જો નહીં મેળવો તો પછી બધું ભૂલાઈ જાય. તે દિવસે તમારું કોઈ ભોજ્યોભાઈ ધણી નહીં થાય. એટલે પેલા તમે નોકરી લઈ લ્યો એમ. એટલે આ 2 કારણોસર દિલીપ સંઘાણીને બેન પાયલ ગોટી મળી હોય. એમાં બીજી કોઈ રાજનીતિ નથી. તરતદારને માપૂન, કાં તમને મને ઓર્ડર આપો અને કાં તમે નથી આપવાના, એ જાહેર કરો. 2 માંથી 1. આટલા માટે મળી હોય છે. હા બેન. બિલકુલ સર, કારણ કે મારી પોતે મેં દિલીપ સાંગાણીને ફોન કર્યો હતો અને દિલીપ સાંગાણી સાથે વાત થઈ અને દિલીપ સાંગાણી એ સ્પષ્ટ કરે છે કે પાયલ ગોટીને નોકરી માટે મારી પાસે આવી હતી, પણ એને નોકરી મળશે કે નહીં એ વાતને લઈને દિલીપ સાંગાણી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરતા નથી. એવું કીધું કે ક્રાઇટેરિયા પ્રમાણે અમે વાત કરીશું અને પછી આગળ નક્કી કરીશું. એના આધારે ક્રાઇટેરિયાની વાત કરી રહ્યા છે. પણ હવે સવાલ એ બિલકુલ કારણ કે ક્રાઇટેરિયા સેટ થવું બી જરૂરી. એ ક્રાઇટેરિયા તો તે દિવસે તમારે બોલવું જોઈએ. જો આ જ પ્રોબ્લેમ છે, હવે તો આને નોચી ખાવા જોઈએ દિલીપ સંઘાણીને. તમે તે દિવસે તમને બુદ્ધિ નથી એને કે તે દિવસે કેમ ન કીધું કે જો પાયલબેન માં શૈક્ષણિક થી માંડીને અમુક પ્રકારની લાયકાત હશે તો જ અમે એમ કે એને નોકરી આપે? કા ન બોલ્યા? તેથી આખી બધે જગ્યાએ તમારું થૂ થૂ થતું હતું. અને ભારતીય જનતા પાર્ટી અને પાટીદાર ને અમરેલી ભાજપ બધું સત્યાનાશ ને પારે હતું. એટલે તેથી તમે રૂડા રૂપાળા થવા, હારા લાગવા માટે થઈને ત્યાં જઈને કહી આવ્યા હું તમને નોકરી આખી જિંદગી આપી. હવે તમને ક્રાઇટેરિયા નો આવ્યું. હું આજ હંમેશા કહું છું, સરકારની કોઈ પણ જાહેરાત ને રાજકારણીની કોઈ પણ એમાં હંમેશા ફૂદડી હોય જ, શરતો લાગુ. યા શરતો લાગુ. પેલા કેમ ભાઈ બોલે? તમને બુદ્ધિ નથી? દિલીપભાઈ સંઘાણીને પેલા ખબર નથી? ન બોલવું જોઈએ ને કે કાંઈ એમ કેવું જોઈએ કે બેનને હું મળ્યો છું, મેં એમ કીધું કે જો તમારી શૈક્ષણિક થી માંડીને બાકીની લાયકાત બધી હશે તો હું તમને ગમે ત્યાં નોકરી મેળવવામાં મદદરૂપ થઈશ. તો એવું કેવું જોઈએ. મારી બેંકમાં તમને કાયમી નોકરી એવું શું કામ કીધું તું? તે દિવસે તો ગામ ગધેડો થઈ ગયો, તમને બધા ફૂરડે બતાવી લીધા. આ જ પોલિટિક્સ છે, સમજવા જેવું. અને એટલે જ મેં હમણાં તમને પેલા કીધું ને, આ તો હવે તમે અત્યારે કીધું છે, ફોન કર્યો કે તમે દિલીપ સંઘાણીને ફોન કર્યો. મેં ફોન નતો કર્યો પણ મને ખ્યાલ હતો કે આવો લોચો હશે જ. કે તે દિવસે તમે બહુ હારા થવા માટે થઈને બોલી ગયા અને હવે પછી ભાન થયું કે આને લેવા કઈ રીતે. તો ઈ તો પ્રોબ્લેમ છે. તમે પેલા બોલ્યા શું કરવા? એટલે હું આપને કહું છું કે કોકે બુદ્ધિપૂર્વક કીધું. પેલી વાત તો એ કે નક્કી કરો, એને ખબર પડે દિલીપભાઈ ને એ સાચા છે ખોટા. આ હંધાય આખી અમરેલીમાં ભારતીય જનતા પાર્ટી હાવ આમ જ છે, ભગવાન ભરોસે જેવું. એ કોઈનામાં કઈ એક જાતની જેને કહેવાય વિશ્વસનીયતાની કોઈ ચીજ નથી. તમે હોબાળો શાંત કરવા જેમ સરકાર મોટી મોટી યોજના જાહેર કરી દે છે, એમ તમે હોબાળો શાંત કરવા દીકરીને નોકરીની વાત કરો. હવે નોકરીમાં તમને કે ક્રાઇટેરિયામાં જોશું ને ફોશું કેદી મેળ પડે તમારું? જોશું હું તો હવે કઈ ભણવા બે દીકરી? આ કઈ પાકા ઘડે કાંઠા ચડે? 22-23 વર્ષની દીકરી છે, એનું ક્યારે મેળ પડે? હવે આ જ મોટામાં મોટો પ્રોબ્લેમ છે બેન, કે દરેકે આ સમજવું જોઈએ. ખાલી પાયલબેન ગોટીએ નહીં, દરેકે આ સમજવું જોઈએ. અને ખાસ કરીને અત્યારે કોંગ્રેસ જયારે પાયલબેન ગોટીનો આમ જુઓ તો ભાજપની ભાષામાં કહું તો કબજો લઈને બેઠી છે, ત્યારે એને આ મુદ્દો પણ ઉપાડવો જોઈએ કે તમે જયારે સહાનુભૂતિના મોજા પર સવાર થઈ અને ગોટીબેનને ફેવરમાં બધું બોલતા હતા, નોકરી આપવાની વાત, હવે અટાણે તમે જે બેંકમાં સર્વે સર્વા છો એમાંય તમે બોલ્યા પછી ફરી જાઓ છો તો સરકાર ઉપર તો ભરોસાની વાત જ ક્યાં આવે? એટલે એ મુદ્દો પણ પાછું તો ચગશે. પરંતુ પેલા કોકે કીધું હશે તમે ત્યાં પેલા જઈ આવો, નક્કી કરો ને ખબર પડે. આ ઈ પરીક્ષામાંથી અત્યારે તમે કયો છે એમ જો સાચું હોય કે બેન ભાઈને એમ કીધું છે કે પાયલબેનને કે તમે અમે ક્રાઇટેરિયા જોશું ને આમને તેમને, તો દિલીપ સંઘાણી જાહેરાત પણ કાયદેસર જુમલેબાજી છે. બિલકુલ, એ જુમલેબાજીની વાતમાં વીરજી ઠુમરે આજે એક પત્ર લખ્યો છે અને વીરજી ઠુમરે આ પત્ર અમરેલીના પુરુષોત્તમ રૂપાલાથી લઈને ભરત સુતરિયાથી લઈને દરેક જેટલા પણ ધારાસભ્ય છે આ બધાને પત્ર લખ્યો છે અને તેમને કીધું છે કે તેમનું સ્ટેન્ડ ક્લિયર કરે કે એ શું વિચારે છે આ આખી ઘટનાને લઈને. કારણ કે મતદાતાનો અધિકાર છે સાંભળવાનું કે તેમના ધારાસભ્ય કે તેમના પ્રતિનિધિ શું વિચારે છે. આને લઈને આપ શું કહેશો સર? એ પોલિટિકલી વોર છે ને પોલિટિકલી પ્રહાર છે.
હમ હવે લેખિતમાં એ લોકોએ સ્ટેન્ડ નું માંગ્યું છે કે કોઈ આપવાના નથી, લખી રાખજો. પેલી વાત તો એકેય માણસ હરામ બરોબર જવાબ આપે તો ઈ શું કેશે કે ભાઈ વીરજી ઠુમર તો વિપક્ષમાં છે તો ગમે એમ બોલ્યા કરે, હમ અમારે કઈ એને જવાબ દેવો જરૂર નથી, જવાબ કાયદાનું કામ કરશે, આવા જ જવાબ આપશે. અને રહી વાત પટેલની કે પાટીદારની દીકરીની, અમારી સહાનુભૂતિ ને હારે છે, લ્યો પતી ગયું. કઈ વીરજી ઠુમર બંધારણીય હોદ્દો લઈને નથી બેઠા કે એને જવાબ આપવો જ પડે, નથી દેવો, લ્યો તો શું કરી લ્યો. એટલે ઈ તો પોલિટિકલ વોર છે. વીરજીભાઈ સાચા છે પોતાની રીતે કે ભાઈ ઈ કહી શકશે જાહેર સભાઓમાં, આ જ રાજકારણ હોય છે કે ભાઈ મેં બધાને પત્ર લખીને એનું સ્ટેન્ડ જાહેર કરવાની અપીલ કરી હતી, દરેકના મોઢામાં મગ ભરાઈ ગયા છે, એટલે કે એ લોકોને પાયલબેન દીકરી પાટીદારની છે તો પણ એને રાજકીય લાજ નડે છે, આવું એ બધું કહેશે અને મુદ્દાને ચગાવશે. એમાં સાચાઈ ઠરશે કે ભારતીય જનતા પાર્ટી વાળા એમ કે છે કે ભાઈ અમારા પક્ષની સરકાર છે, અમારો વ્યક્તિગત કોઈ મત આમાં હોઈ શકે નહીં, અમારો જે સરકારનો જે નિવેડો છે સરકાર કરશે એની રીતે, તો એ જે કરે તે અમને વાંધો નથી, અને બેનને મદદરૂપ થવાની જ્યારે પણ જરૂર પડશે અમે અમારી રીતે મદદરૂપ થશું. એટલે એમ કરીને ઈ વાળી ટોળી નાખશે. ટૂંકમાં આ ખેલાય છે, આખે આખું રાજકારણ ખેલાય છે, એમ કઉ છું. પાયલબેન પ્રત્યે કોઈને લેશ માત્ર તમને કહું તો સહાનુભૂતિ નથી. એને બિલકુલ ઢાલ બનાવીને ચારેકોર ગધેડો થઈ રહ્યો છે અત્યારે. અન્યથા આવી બધી સ્ટેન્ડ તમારું હું નક્કી કરો ને ફલાણું, એમાં ક્યાં પહેલામાં પહેલી વાત છે, કોંગ્રેસને પણ કહું છું કે તમારે જો જસ લેવો હોય તો ખાલી એમને નહીં, ઉલ્લુ બનાવવાનું નહીં, તમારે જસ લેવો હોય તમે FIR દાખલ કરાવડાવો તો જ મેળ. આક્ષેપનું કઈ ના આવે, આક્ષેપ તો ખાલી થૂકા થૂકી, જેનું શું આવે આક્ષેપ કોઈ બંધ, હા આક્ષેપનું કોઈ વજૂદ નથી, આક્ષેપનું કોઈ વજૂદ નથી. તમે FIR દાખલ કરાવો કે આટલા પોલીસ વાળાએ ને આટલા ભારતીય જનતા પાર્ટી વાળાએ અમને પીડિત કર્યા છે. આ FIR જે રીતે આનંદ યાજ્ઞિક નામના એડવોકેટ જે છે બેનના કોંગ્રેસ તરફથી આવ્યા હતા અને એને કીધું અમે હમ હાઈકોર્ટમાં રીટ કરીશું વગેરે વગેરે, એ પણ કહીને ગયા, હજી સુધી થઈ નથી. થાય તો જુદી વાત છે, પણ એ બોલીને જ્ઞાન થઈ નથી હજી કઉ છું. એટલે સરવાળે તમને કઉ છું, બેન પાયલબેન ગોટીને આ લોકો બધાય ભાજપ કોંગ્રેસ કે કોઈ પણ આમ આદમી પાર્ટીમાં એક ગોપાલ ઇટાલિયા થોડુંક કઈક ઠીક કહેવાય કે કમસે કમ એને પટ્ટેબાજી પોતાના પીઠ ઉપર પટ્ટેબાજી કરીને એટલી પ્રાયશ્ચિત કર્યું છે, એમાં ના નહીં. બાકી બધું જ પોલિટિકલ છે. હા, જેની બેન ઠુમરે શરૂઆતમાં જે ટેકો આપ્યો બેનને, જે જરૂર હતું તે એને પણ આપી દીધો, પણ હમ કોંગ્રેસ અત્યારે જે ખેલાખેલી કરી રહી છે પાયલબેનના કેસમાં, તમે ભાઈ ફરિયાદ દાખલ કરાવો હિન્દુસ્તાનમાં, પછી જે થવું થાય અદાલતમાં, તો પછી પેલા FIR તો દાખલ કરાવો, એ નહીં કરાવડાવે. બિલકુલ અચ્છા, એની પાસે અભિષેક મેનુ સંઘવીથી માંડીને એક જમાનામાં તો કપિલ સિબ્બલ હતા, હવે કપિલ સિબ્બલ રહ્યા નહીં કોંગ્રેસમાં, પણ અભિષેક મનુ સંઘવી જેવા અનેકો એની પાસે વકીલો છે. તમે એ વકીલ થ્રુ કોર્ટમાં જાઓ એટલે કઈ ખામી ના આવે, પણ એ નહીં કરાવડાવે. કારણ કે એમ કઈ કોઈને પાયલબેન ઉપર ઓળઘોળ કોઈ નથી. બધા એમ માને છે કે અમારી રાજનીતિનો દીપક જે છે એ પ્રજ્વલિત થયા કરવો જોઈએ અને સામેવાળા પતંગિયા અંદર હળગી જવા જોઈએ. આ મૂળ વાત તો આ છે પાછી. જી બિલકુલ સર, સાથે સાથે એક વાત એ પણ કરીશ, કારણ કે વિછિયાની કોરિયાળી ગામમાં જે લેન્ડ ગ્રેબિંગ નો મામલો હતો અને ઘનશ્યામ રાજપરા નામની વ્યક્તિની હત્યા થઈ હતી, 6 લોકોને અરેસ્ટ કર્યા, પણ હજી પણ હવે ધીરે ધીરે મામલો રાજનૈતિક મામલો થતો જઈ રહ્યો છે. ગોપાલ ઇટાલિયા આજે વિછિયા પહોંચ્યા હતા અને ત્યાં આગળ તેમને મામલતદાર સાથે આ મામલાની અંદર ન્યાય કરવા માટેની માંગ કરી અને તેમને કહ્યું, કારણ કે આરોપી તો પકડાઈ ગયા છે, હવે આખા મામલે રાજનીતિ થઈ રહી છે. ગોપાલ ઇટાલિયા કે ત્યારે જ મામલતદારને ખબર પડે કે આમાં ક્યાંક ન્યાય નીતિ પ્રમાણે કરવું પડે. શું હાલી રહ્યું છે દેશમાં બેન, તમે જુઓ. એ નથી કરતા તો એની સામે એક્શન. હું તો હંમેશા તમને એ જ વાત કરું છું, જેમ આપણે પેલા અમરેલીના કિસ્સામાં કીધું કે ભાઈ તમારે એને કેવું પડે ત્યારે એને બુદ્ધિ આવે એવું હોય, પણ નથી કરવું એનો શું કરી લ્યો. તમે રજૂઆત કરશો કે સાહેબ તમારે આમ કરવું જોઈએ, તો ઓલો સાહેબ કે હો, કારણ કે તમે કહો તો ખબર પડે સાહેબ ને બુદ્ધિ નથી, અમથા સાહેબ થયા નથી કરવું, એનું શું કરી લેવો. તો તમે શું કરી લેશો. ગોપાલ ઇટાલિયા થી માંડીને વિપક્ષના જે કોઈ હોય તે મામલતદારે તો કરવું જ નથી. હાલો 100% નથી કરવું, એને નથી કરવું ને, એ જ છે ને. જે 5-6 પકડાણા છે એ પકડાણા છે, હજી એમાં એના પોતાના જે મરી ગયો છે જે જણ, જે આ ખનીજ માફિયા હોય જેને, ઘનશ્યામ, હા,
એને એના કાકા જે છે એનો એવો આક્ષેપ છે કે આમાં કુંવરજી બાવળિયાનો હાથ છે. લ્યો બોલો શું કામ? જે હત્યારાઓ છે એ હત્યારાઓને કુંવરજી બાવળિયા સાથે સારા સંબંધ છે એટલે આ કોઈ કામ તંત્ર જે છે એમ કે પગલા ભરતું નથી, એવો આક્ષેપ છે એનો. બરાબર, ઈ પણ મેં કીધું આક્ષેપ, ઈ કોકે કીધું એટલે બોલ નાખે. એટલે ભાઈ તમને આવો આક્ષેપ છે તો FIR નથી થતી દુનિયામાં? તમારે ને મારે ક્યાંક જમવા જવું હોય તો 50-100 રૂપિયા દઈને હોટલમાં ખાઈ લેવું સારું કે ધરણા કરો તો ધરાઈ જશો? ધરણા કરે ધરાવાય કોઈ દિવસ? ધરાવવું તમારે જમવું તો પડે કે નહીં? પિક્ચર જોવું પિક્ચર ઠોકી દે સામે ઉભા ફિલ્મ દેખાય, ટિકિટ લઈ લો, અંદર જાવ એટલે જોવાય, વાત થાય પૂરી. પણ કોઈને એ કરવું નથી, હંધાઈને રાજ. અને આપણે ખાલી રાજનેતાઓ ઉપર માસલા જોઈએ છે, પ્રજા ઓછી માયા નથી. એટલે ભાઈ તમને ખબર છે તો તમે લખાવો ને, ગુનો નોંધાવો, શું ફેર? ભલે પછી જે થવું થાય. ગુનો નોંધાવ્યા પછી પણ કઈ એમ કે કાર્યવાહી થવા માટે એવું જરૂરી નથી, પણ તમે નોંધાવો તો સહી. એક મેં કીધું ને ભાઈ, એક મૌલાના જે છે એ આવી રીતે આમ દુઆ પડતા હતા મસ્જિદમાં યા તો ઇબાદત ગ્રહમાં, જ્યાં હોય ત્યાં. તો ઉપરથી આકાશવાણી થઈ કે ભાઈ તેરી દુઆ મુझे કબૂલ નહીં હે. હવે આકાશવાણી થઈ એટલે બોલો મૌલાના કે જે કોઈ દુઆ અદબ કરતો તો તો મંડો નાચવા, ધન્ય હો ધન્ય હો, નાચવા માંડ્યો. કોકે કીધું અરે મૂર્ખ, તું જો અલ્લાહે શું કીધું. અલ્લાહે એમ કીધું તારી દુઆ અમને કબૂલ નથી એમ કે છે, તો તું શેનો નાચે છે? એને કીધું મૂર્ખ તો તમે છો, હું નાચું છું એટલા માટે કમસે કમ અલ્લાહ સાંભળે તો છે. હવે કબૂલ નથી તો જેથી થાય તેથી પછી કરશે, પણ સાંભળે છે એ તો નક્કી થયું. એમ તમે FRI તો કરાવડાવો, પછી દેખતે હે ક્યાં હોતા હે. FRI કરાવો એટલે કાગળ ઉપર તો કાગળ ઉપર આરોપીની ધરપકડ બતાવવી પડે. ધરપકડ કર્યા પછીના 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો પડે. મેજિસ્ટ્રેટમાં રજૂ કરો એટલે તમારે રિમાન્ડ માંગવા પડે. રિમાન્ડ માંગીને તમને જામીન મળે તો ઠીક છે, નહીં તો તમારે જેલમાં જવું પડે. આ પ્રોસેસ તો લીગલી છે. તો તમે એ પ્રોસેસમાં કોઈને ઉતરવું નથી. હંધાઈને મંચ ઉપર ભાષણ કરવા છે અને દરેકને ચરી ખાવું છે. અને આવું કરવાથી સેટિંગ થતા હોય છે. કુંવરજી બાવળીનો હાથ છે એમ તમે બોલો એટલે બાવળિયા એના માણસો ના મોકલે, ભાઈ હું પત્રખાંડો છે મારી, તો કે તમારો હાથ છે, તમે બોલો તમારા ભાવ લ્યો, વાત થઈ ગઈ પૂરી. આ જ વાંધો છે, આ બધા સેટિંગ છે બેન. આવું ક્યાંક ને ક્યાંક આ બધે આ ધક્કો છે મૂળ, કે કોઈને લીગલી કઈ કરવું નથી. હંધાઈને આમાં છે ને ઘણા એમ કે આપણે છે ને તરતા ના આવડે ત્યાં સુધી પાણીમાં કોઈ ગરવું નથી. એટલે પાણીમાં ગર્યા વગર કોઈ તરતા આવડે? પણ હું મરી જાઉં તો ન પાણીમાં જાઉં, તરતા આવડે પછી, પણ ક્યાંથી મેળ પડે? તમે તરવામાં પાણીમાં જાવ તો તરો કે નહીં, એમ કોઈને કઈ કરવું નથી. ગધેડો કરવો, મીડિયામાં આવે ને હો હા થાય ને પછી કોઈક સેટિંગ બેટિંગ થાય તો 5-50 લાખ રૂપિયા કટકટાવી લઈએ. આટલી જ વાત છે સાહેબ. ને તો સીધી ને સિમ્પલ છે. હાવ કોઈ પાગલ માણસને ખબર પડે કે ભાઈ તમને તમારા સંબંધીને કોકે હણી ને કોઈ હકીકત છે તો કે છે, તમે લખાવો FRI ચોખ્ખે ચોખ્ખું, ભાઈ આ જગદીશભાઈ ના માણસોએ હણી નાખ્યો છે, જગદીશભાઈ ના માણસો સંબંધ છે, અમને એમ છે કે આ ભાઈ નો હાથ છે. પછી જે હશે આવશે તપાસમાં, પણ લખાવો તો ખરા. દુઆ કબૂલ નહીં પણ દુઆ કબૂલ સાંભળે તો ખરા કમસે કમ. એમાં પોલીસ વાળા આ જ પ્રોબ્લેમ છે. આખા સૌરાષ્ટ્રમાં અરજીનું એક આખું ષડયંત્ર ચાલે છે. અરજી કરી દેવાની પોલીસ સ્ટેશનોમાં, અરજી તમારી વિરુદ્ધ અરજી, મારી વિરુદ્ધ અરજી. અરજી એટલે FIR નહીં, અરજી એટલે સેટિંગ કરવાનો કાયદેસરનો ધંધો. પછી પોલીસ વાળા મને ફોન કરે, જગદીશભાઈ તમારી વિરુદ્ધ મને ફલાણા ફલાણાભાઈ ની અરજી મળી છે. હવે ધમકાવે FRI ની દ્રષ્ટિએ, સાંભળજો, ને તો અરજી નું કોઈ વજૂદ ન હોય. હું ધારો કે આપણે કહીએ કે ભાઈ હવે તો અરજી આવ્યા કરે, તો પાછો ઈ હાંડ થઈને વાત કરે પોલીસ વાળા, નહીં નહીં એમ કેમ ચાલે, તો ભાઈ તમે આવીને જવાબ લખાવી જાઓ. એટલે ભાઈ શેનો જવાબ? FRI છે તો હું આવું. હવે અરજી તો કર્યા કરે દુનિયા આખી. તો હું રશિયામાં પુતિન ઉપર અરજી કરી દઉં, લ્યો કે ભાઈ અહીંયા અમારે જે ઘરની બાજુમાં ગંદકી છે ને એ આ પુતિન ને કારણે છે, તો હું પુતિન અહીં આવું? એવું હાલે કઈ કોઈ દી? આ તો દુનિયા આખી મૂર્ખ છે ને, બધા આમને હાલે છે બેન. હવને ખાલી મજા લેવી છે, સેટિંગ કરવું છે, સમાધાન કરવું છે. કોઈ નિષ્પક્ષ નથી ને કોઈ કરતા કોઈ મરણ હરણ થઈને માલ ખાવા માંગતા નથી. મદારીની જેમ હોય છે, નાચે માકડું માલ ખાય મદારી. બિલકુલ, નાચે માકડું ને માલ ખાય મદારી. અને ક્યાંક ગાંધીનગરની અંદર પણ આવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટીની વાત કરું છું,
ભારતીય જનતા પાર્ટીમાં હવે નવા સંગઠનને લઈને ચર્ચાઓ ખૂબ ચાલી છે. એમાં તમારા રાજકોટના મુકેશ દોશીને લઈને પણ ઘણા બધા વિવાદો સામે આવ્યા અને ઘણી બધી વાતો ચાલી રહી છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ હવે ગુજરાત આવવાના છે. નવા જિલ્લા અધ્યક્ષની નિમણૂકને એ બધાની ચર્ચા ચાલી રહી છે. તમને એવું લાગે છે કે જે અત્યારે પરિસ્થિતિ છે એના કરતા કદાચ જો નામ આવશે તો ઓર વધારે પરિસ્થિતિ ખરાબ થઈ શકે ભારતીય જનતા પાર્ટીની? જો બેન, ગુજરાતના 30 વર્ષના અખંડિત એવા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પહેલી વખત એવું આવ્યું છે કે સરકાર ભીમાં છે. વિપક્ષો નથી તો બોલો, વિપક્ષ તો છે નહીં, કોઈ બીજો પડકાર નથી, રાજકીય સ્થિરતા છે, ટ્રીમન્ડસ બહુમતી છે, કાંઈ ઉપાધિ નથી, છતાં અંદર ઘમાઘમ અંદરો અંદર છે. અને 3 દશકામાં સૌથી ખરાબમાં ખરાબ હાલતમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી મુકાણી છે. સરકાર જે છે એ સરકાર પોતે માને છે કે સરકાર છે. હરામ બરોબર કોઈને સરકાર જેવું કઈ લાગતું હોય તો એ પતંગ ઉડાડ્યા કરે ને એ બધા ઉત્સવો મનાવ્યા કરે છે. જનતાની પીડાનું કોઈ કરતા કોઈને ક્યાંય કશું ઉપાય જડતો નથી. એટલે જેની સામે અમરેલીમાં આક્ષેપ છે કૌશિકભાઈ વેકરિયા ઉપદંડક છે વિધાનસભાના, એટલે લગભગ પેરેલલ મિનિસ્ટર કહેવાય, સમજી લ્યો. ઈ ગોતા જડતા નથી. બોલો હવે આનું શું કરી લેવું? જે દિવસથી આ ડખો થયો તેવો શ્રી ભૂગર્ભમાં છે. લ્યાલે મંત્રી સ્વયં, એનો મોબાઈલ સ્વિચ ઓફ છે. હવે ઈ ગૃહમંત્રીના મિત્ર હોવાનું કહેવાય છે. એક જ દિવાલે બેના બંગલા છે ગાંધીનગરમાં, તો ગૃહમંત્રીને ઈ જડતા નથી. બોલો આ મંત્રી કેવા? ગૃહમંત્રીને ઉપદંડક જડતા નથી. બોલો તો હવે તમે બીજાને કહો ચમરબંધી નહીં છોડ. ચમરબંધીની તો વાત છે. તમારી પાસે બગલમાં જેનો બંગલો છે ઈ ક્યાં છે ઈ સત્તાવાર રીતે તમે કહી શકો નથી. અંદર ખાને બધી ખબર હોય, પણ તમને ને મને એટલે કે જાહેરમાં ગૃહમંત્રી કહી કેમ નથી કૌશિકભાઈ ક્યાં છે બોલો. એટલે સરકાર નામે કોઈ ચીજ છે નહીં સાહેબ, સમજી લ્યો. જેના હાથમાં જે આવે તે આવું બધું, જિસકે હાથ में लाठी उसकी भैंस. નકલી પીએમઓ, નકલી સીએમઓ, નકલી કલેક્ટર, નકલી પીઆઈ, નકલી સીઆઈ, નકલી સીડી, નકલી ઈડી, નકલી જજ, નકલી માવો મેઠા, બધું તમે શું અસલી છે તમે જુઓ. એટલે 30 વર્ષના દાયકામાં ભારતીય જનતા પાર્ટીના અનેકો સારા, નરેન્દ્ર મોદી આવ્યા, કેશુભાઈ નું શાસન હતું, એ પછી નરેન્દ્ર મોદી આવ્યા, બેન આનંદીબેન નું શાસન આવ્યું, એમાંય વાંધો નહીં. ઇવન રૂપાણી શાસન, વિજયભાઈ રૂપાણી, એના શાસનમાં આવું દબોઈમાં તો નતું જ. અત્યારે કોઈ જાતની વ્યવસ્થા જ નથી સાહેબ, સમજી લો. દરેક લોકો રામ ભરોસે જીવે છે. તો એવા સંજોગોમાં આજે ભાઈ યાદવ, ભૂપેન્દ્રભાઈ યાદવ ત્યાંથી નીકળ્યા છે. પહેલી વખત એવું થશે શાસક પક્ષનો જે અધ્યક્ષ થશે એના શિર ઉપર કાંટાળો તાજ પહેરવામાં આવશે. નહીતર તો ફૂલ ગુલાબી થવું જોઈએ ને. કાંટાળો તાજ છે. અને બાકી જેટલા બધા લોકો ગળા ઊંચા કરે છે, કારણ કે એ લોકોને કઈ નાવા નીચોવાનું છે નહીં. ઈ કે મને ગળામાં જટ હાર પહેરાવો, મારે પ્રમુખ થવું છે, નફો ન થાય નુકસાન જાય, ક્યાં નાવા જવું છે? ઈ તો કે મને પહેરાવી દો, હું મંડું નાચવા. પણ ભારતીય જનતા પાર્ટી એવી કોઈ ભૂલ કરે એમ નથી. આ વખતે તમારી જાણ ખાતર કેટલાક લોકો ઉમેદવાર છે. જગદીશ પંચાલ થી માંડી, જગદીશ વિશ્વકર્મા, અર્જુનસિંહ રાઠોડ થી માંડી, મયંકભાઈ નાયક થી માંડીને ભુવનેશ મોદી, ઉદય કાનગડ, રાજેશ ચુડાસમા, જેટલા માથા એટલા નામ. નામ તો દુનિયાના છે, બધાને એમ છે કે લગભગ તો હું જ રૂપાળો, હું જ દેખાવડો એમ. પણ ના, ઈ કઈ જેવી તેવી વાત નથી આ વખતે. કારણ કે સંગઠન ધરાશય થઈ ચૂક્યું છે. કોઈને એકબીજાની આમન્યા કોઈ રાખતું નથી. કોઈનું કોઈ પાલતું. લેટર બોમ્બ કેટલા ફૂટ્યા, કોણે શું શિસ્તના ભંગના પગલા લીધા, કોણ થથરી ઉઠ્યું, કાંઈ થયું છે? બધા ફાવે એમ લખે છે, ગમે એમ બોલે છે, કોઈને કાંઈ લેવા દેવા નથી. ભાજપ વાળા ભાજપની, નારાયણભાઈ કાછડીએ કીધું કૌશિક વેકરિયાની તપાસ કરો, બરાબર છે, પત્રમાં કઈક લખ્યું છે સાચું છે, તપાસ કરો. નારાયણભાઈ કાછડિયા પણ ભાજપમાં, કૌશિકભાઈ પણ ભાજપમાં. આક્ષેપો કરોડો રૂપિયા ખાવાના. કોઈ લાજ શરમ છે કે ભાઈ? નહીતર પક્ષનું હોય તો માણસ ખેંચે ને કે ભાઈ આવું કઈ છે નહીં. કોઈક પક્ષની છબી બગાડવા માટે થઈને કોઈ કઈક કે છે એવું નહીં. ઈ જ કે છે ઠોકો, તપાસ કરો, કઈક છે, કઈક છે. તમે વિચાર કરો કેવી હાલત હશે આ, તમે કલ્પના કરો. અહીંયા અમારે તમે નામ બોલ્યા મુકેશભાઈ દોશી, હવે એને ખાલી દાવો કરે તો 40 જણા બીજા વિરુદ્ધમાં મીંડા ફાડી ખાવા, આને ઉપાડો, આને ઉપાડો. હું કામ મેળ જ પડે એમ નથી. મુકેશભાઈ દોશી રાજકોટમાં આવ્યા ત્યારથી પાળ પીટાણી છે ભારતીય જનતા પાર્ટીની. શહેર આ તો એપી સેન્ટર છે સૌરાષ્ટ્રનું ભાઈ.
રાજકોટ છે એ સૌરાષ્ટ્રની રાજધાની છે. અહીંયા તેજો તર્રાર જેવો માણસ જોઈએ તો એ આખા સૌરાષ્ટ્રમાં એનો હાક ડાક વાગે. ભાજપનો પણ એક જમાનામાં ભાઈ હતા, હું તમને કહું, પક્ષ પ્રમુખ તરીકે તો કમલેશ જોશીપુરા, ભલે નાગર બચ્ચો હતા. તમે ભાષણની શૈલી, આમાં ઓરેટરી પણ બહુ ભાગ ભજવતી હોય છે. ભાષણની શૈલી પણ બહેતરીન છે. દરેકની સાથે ચાલવા કરવા. લોધાવાડ ચોક રાજકોટનો હતો, એ લોધાવાડ ચોક ચિમન કાકા ચિમનભાઈ શુક્લ એના વખતમાં એવી ગૂંથણી હતી. કોઈની મજાલ છે કે કોઈ માણસ ઊંચું કે ચા કરીને જાય ચિમનભાઈ કે પછી એવી જે સંગઠન ઉપરની પકડ વાળો માણસ કોઈ હોય એને પ્રેસિડેન્ટ બનાવવાના હોય. પણ ગામે ગામ હળી ગયું છે. તમે જુઓ, ચારેક વડોદરામાં તમે જો છીના ઝપટી થઈ રહી છે, અમદાવાદમાં છીના ઝપટી થઈ રહી છે, રાજકોટમાં તમે જાણો જ છો. પ્રદેશ અધ્યક્ષથી માંડીને મહાનગરપાલિકાથી માંડીને જિલ્લા કક્ષા સુધી ચારે કોર ક્યાંય કોઈએ કીધું કે ભાઈ હાઈ કમાન્ડ નક્કી કરે એ કરશું, અમે અમારી દાવેદારી નોંધાવી. જુદી વાત છે, દરેકની દાવેદારી નોંધવાનો અધિકાર છે, પણ જે આવશે એને વધાવી લેશું. કોઈ બોલ્યા નહીં. આવે એને તોડી નાખશે, તમે જોજો, ફાડી ખાશે. એટલે સૌથી પહેલી વાત તો કે આ 30 વર્ષના અખંડિત શાસન પછી પણ પહેલી વખત ભારતીય જનતા પાર્ટી માટે દોડવું હોય ને ઢાળ હોય એવો નિર્ણય નથી. એને કપરા ચઢાણ ચડવાના છે. જેને પ્રમુખ બનાવશે મોતના દિવસે લખી રાખો. કારણ કે બધાને હાચવવા કેમ, અસંતુષ્ટોની ફોજ બહુ મોટી થઈ ગઈ છે. અને ભાજપે શું કર્યું છે, બધા જ લોકો હારા હારાને વીણી લીધા. હવે કોને તમે કરો, વિચાર કરો, કોને પડતા મૂકવા. ભાજપમાંથી સારા હતા લઈ લીધા, કોંગ્રેસમાંથી સારા હતા લઈ લીધા, આમ આદમીમાંથી સારા હતા લઈ લીધા, અપક્ષમાંથી સારા હતા લઈ લીધા, બીજા લોકો હતા એને સારા હતા. બધા સારા અથવા તો સક્ષમ બે વસ્તુ છે. સારા અથવા સક્ષમ એ બધાને લઈ લીધા ભાજપે. બધા જે કમળ પાંગડીમાં અત્યારે બીડાઈ ગયા છે. હવે દરેકે દરેક ભમરા છે. કોઈને એવું નથી કે અમારે આમાંથી એવી રીતે રસ ચૂસવો છે કે કમળ બુજાય, એટલે કે કમળ મુરઝાઈ ન જાય, મને રસોઈ મળે અને આખું બધું લીલોતરી જાય, એવું કોઈ નથી. ચૂહી લેવું હંધાઈને. અને હવે બધાને ખબર પડી ગઈ કે પ્રેસિડેન્ટ હોવું એટલે શું. હવે એ જમાનો હોય ગયો કે તમારે પક્ષ માટે કંઈક આપવાનું થાય. હવે તો ગળામાં એક ગાળિયો આવી જાય કેસરીયો એટલે હાથ પેઢી તરી જાય. એ બધાને ખબર છે. એટલે મરણ હરણ હવ થયા છે. ભૂપેન્દ્ર યાદવ આવશે, પેલા એ પક્ષના અધ્યક્ષ તરીકેની વરણી જેની કરવાની થાય છે એની કરવાની છે. મોટા ભાગે મયંકભાઈ યાદવ જે નાયક છે એનું નામ આવી રહ્યું છે. પછી જે થાય તે, પણ નામ આવી રહ્યું છે મયંકભાઈ નાયકનું. એને પેલા ગણેશ થાપશે, પછી કહેશે કે હવે તમે તમારી ફોજ તૈયાર કરો. કારણ કે મયંકભાઈ નાયક એ સમિતિના વડા હતા, જે સમિતિએ દરેક મહાનગરપાલિકા અને જિલ્લાના પ્રમુખોની વરણી કરવાની હતી. એની ચયન પ્રક્રિયાના હેડ હતા મયંક નાયક. એટલે સ્વાભાવિક છે મોટા ભાગે તો જો બીજો કોઈ આપણા સોર્સ માંથી થોડો ઘણો, ઘણા લોકો કહે છે કે જયારે બે જ લોકોને ખબર હોય તો તમારા સોર્સ વળી ક્યાંથી. સોર્સ એટલે જાણકારો, જેમ છાપાની અમને ખબર હોય, રાજકારણની એ લોકોને ખબર તો હોય ને શું ચાલે ગતિવિધિ. તો મોટા ભાગે આવું ચાલી રહ્યું છે કે મયંક નાયક જે છે એને પેલા તો કળશ ઢોળવામાં આવે અને એ બધી રીતે હાંગો ભાંગ ઉતરે એવી તો છે અત્યારે ક્ષમતા કમસે કમ. અને પછી એની ટીમ, એને સ્વાભાવિક પસંદગી એને જ કરી છે. દરેક મહાનગરમાં જે સેન્સ લેવામાં સમિતિ બનાવી, સમિતિના વડા પોતે હતા. એટલે એને સમજી નથી તો પછી એને જયારે બધા પાસેથી કામ લેવું છે તો એને પોતાના માણસો જેવું લાગે એને જ નિમે ને. એટલે થોડીક એ પણ સરળતા રહે એટલે પક્ષના માણસોને માટે થઈને અત્યારે કહું યાદવભાઈ આવે છે, ભૂપેન્દ્ર યાદવ, એ કદાચિત આવું કરશે તો સરળ બનશે. નહીતર થોડી માથાકૂટ વાળું કામ તો છે. જી બેન. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. કારણ કે ભારતીય જનતા પાર્ટીની અંદર પક્ષના અધ્યક્ષને લઈને જેટલી ચર્ચા ચાલી રહી છે, મયંક નાયકની સાથે સાથે ચર્ચા ચાલી રહી છે, અર્જુનસિંહ ચૌહાણના નામની પણ ચર્ચા છે. કારણ કે મધ્ય ગુજરાતથી આવે છે મયંક નાયક, ઉત્તર ગુજરાતથી આવે છે, દક્ષિણ ગુજરાતથી CR પાટીલ હતા, અને સૌરાષ્ટ્રના નામની પણ ચર્ચા છે કે બની શકે કે ત્યાંથી પણ કોઈ એક નેતાને આ પદ આપવામાં આવે. પરંતુ જે પણ નેતા હશે તેના માટે આ કાટાળો તાજ રહેશે, જે રીતે જગદીશ મહેતા સરે કીધું. આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.